લાલ છોળ કીધું ભાઈ બે હેરખા રાખી દો જય મેરડીમાં ખેડૂત ભાઈઓ જય માતાજી. તો આજના નવા વિડીયોમાં આપણે કાંઈક નવું લઈને આવ્યા. તો અમારા વિડીયોમાં તમે આમને બિના રહેજો અને બીજા ખેડૂતને શેર કરી દેજો કે કારણ કે અમને આવડે એવું છે એમાં અમે કંઈક નવીન કરવા નવીન વસ્તુ ખેડૂતને બતાવવાની કોશિશ કરશું. તો અમારા વિડીયોમાં તમે આમને બિના રહેજો કે અમે કઈ રીતનું કંઈક નવીન કરશું, કાંઈક એવો જુગાડ અમે ગોતીને લાવતા હોય, કાંઈક આપણે આપણા મગજને ઓલાથી આપણે કાંઈક ઓલું કરતા હોય. તો આપણે અત્યારે બે આવા લેનના ભૂંગળા લઈ લીધા. આપણે શારડામાં લેન હાલતી હોય એવા બે ભૂંગળા લઈ લીધા છે. તો હવે અમારે આજ થઈ ગયું છે મોડું, કારણ કે આખો દી ખેતીકામ ચાલુ હતું એટલે આપણે દિવસે સમય રહ્યો નહોતો. એટલે આપણે આ બે ભૂંગળા લઈને હવે આપણે જવાનું છે અમારા ગામમાં ને પછી આપણે આનો એક એવો જુગાડ બનાવવાનો છે કે આપણે પાવર ટીલરની અંદર જે ખેડૂત ભાઈઓનો પ્રશ્ન આવતો હતો કે ભાઈ પાવર ટીલરની અંદર તમે બધા હાથી લકડા કઈ રીતે લઈ જાવ છો, ને આપણે હાથી લકડા મેકવાની એક પાવર ટીલરની પાછળ એક રેકડી ફીટે કરેલી છે, પણ એના ટાયર કારણ કે વજન વધી જાય એટલે ટાયર વધારે ઉતારતો હતો. તો આપણે એવો કંઈક એવો જુગાડ અમે આનો બનાવવાના છીએ. તો અમારા વિડીયોમાં તમે અમને બિના રહ્યો તો તમને ખ્યાલ આવશે કે આપણે હું જુગાડ બનાવવાના છીએ. તો અમે જવાના છીએ ગામમાં અને આ બે ભૂંગળા લઈ લીધા છે. તો આપણે જ્યાં જુગાડ જે બનાવવાનો છે એ ભાઈ પાસે આપણે આ લઈને જવાનું છે ને આપણે એવો જુગાડ બનાવવાનો છે. તો અમારા વિડીયોમાં બના રહેજો, અમે આનો જુગાડ હું બનાવીએ છીએ. બે હરખા રાખો. આ લેનની ભૂંગળી છે શારદાની, આપણે બતાવી છીએ. બે હરખા રાખી દો. હોશ હોશ આમાં ઓલું આપણે તરાહું કાપવાનું છે એટલે સીધો ઓલો રસ વીકતી હોય ભાવે તો સસમાં પહેરેલા છે. અમે બધા પાવર ટેલરના બધા હાથીના જેવા અમે બધું બનાવી. અમારા ભાઈ જ છે. આ રીતનું આપણે એક ભૂંગળું આમાં પીધું છે. એક ભૂંગળું આપણે કાપી નાખ્યું છે. હવે એને વી ટાઈપ ચોંટાડી દીધા. આમ તમને મજા આવે એટલું રાખો. અમારે ભાઈ શ્રી વેલ્ડિંગ મારે છે, કારણ કે આપણે આમ આખું આગ્યું રાખવું પડે, નકર તો માઇલપા આમ ઓલું થવા મળે. અમારે આજ રાતનો સમય મળ્યો એટલે થોડુંક તમને લાખું દેખાય, પણ તમે અમારા વિડીયો બના દીધો તમને ખ્યાલ આવી જાય. હું બને છે ખ્યાલ આવી જાય, પણ આપણે પાવર ટીલરની વાહે જોડવાનું છે ને આની અંદર અમે વ્હીલ સિસ્ટમ ને કેવી રીતનું આંખશું એ અમે અલગથી વિડીયો ઉતારશું. અત્યારે અમે વેલ્ડિંગ મારી ઓલું કરીશું, ફૂલ સ્ટ્રક્ચર બનાવવાનું છે, કારણ કે અમે પાવર ટીલરની વોળણી જે ફિટ કરી હતી એક ખેડૂત આવ્યા હતા ને એ ફિટ કરાવી જશે અમારા ભાઈ પાસે, ને એ ભાઈને ફૂલ વાવી દીધું છે ને ફૂલ સક્સેસ છે. એ ભાઈનો અમને કોલે આવ્યો હતો, એ આવશે એટલે અમે વિડીયો બનાવીને નાખશું, કારણ કે ખેડૂતના હિતમાં જેમ કામ થાય એમ જ આપણે ઓલું વાઇન પર જ છીએ, કારણ કે એનો પ્રકાશ આપણે ઓલો ન કરાય. આ રીતનો પ્રકાશ કંઈક પડતો હોય. આપણો કેમેરો એની પાસે આ રીતનું વી ટાઈપનું બનાવી નાખવાનું.
પછી એની અંદર આપણે સિસ્ટમ બનાવવાની છે. મારા ભાઈએ બનાવ્યો છે વી ટાઈપ. આપણે બધા હાથી લકડા અહીંયા જ બનાવીએ છીએ ને આપણે પાવર ટીલરની અંદર તમે વાત ન પૂછો એટલા અમે હાથી લકડા બનાવેલા છે. આમ ફોલ્ડિંગ અલગ અલગ ગમે ટ્રેક્ટર હોય તો એમાં તરત લાગી જતા હોય, કારણ કે એ બીજું હાથી બતાડવા પૂરતી કોઈને દેવું હોય તો થઈ જતું હોય. બનાવ્યો ભાઈ, ઓલા 2 ઠોયા મેકી દેવાના છે, 2 ઠોયા મેકી દેવાના છે ઉપર. હા એ હાથી લકડું એ આપણે સક્સેસ કરીને જ ઓલું કરીએ. તો ખેડૂત ભાઈઓને આપણે એવી જ એક રિક્વેસ્ટ છે કે આવું કંઈક નેટ નવું જોવું હોય તો અમારી ચેનલમાં જોડાઈ જાય. લાલ સોળ કીધું ભાઈ. અમને એક વખત વેલ્ડિંગ લાગ્યું હતું. કાં ભાઈ વેલ્ડિંગ લાગ્યું હતું, રાતની ઊંઘ નથી આવી છે. વેલ્ડિંગ મારતા હોય એને તો કાંઈ વાંધો નહીં. થોયા કાંઈક ગમે એ ઓલા મારી દો કે એવા બટકા ને બોલના વધારાના. આ બહાર હરિયો પીડો. કાલ કે પમદીમાં આનો વિડીયો ફૂલ સ્ટ્રક્ચર કરીને નાખવાની કોશિશ કરશું. ના 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 મારી દો. હા એવડે. તો અમે નવા વિડીયોમાં પાછા મળશું. જય માતાજી.